હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે 4 જેવો ટાઈમ વાગી ગયો છે અને આજે છે ને મારો અવાજ તમને ભારે ભારે લાગતો હશે કેમ કે દિત્યાને કાલે તાવ આવી ગયો તો એને થોડુંક સારું છે આજે. અને આજે મને એવું લાગે છે કે મારો વારો આવ્યો છે તાવમાં કેમ કે એકદમ ગળું બરે છે અને આમ થોડુંક મજા નથી આવતી એવું થાય છે, કરતળ જેવું ને એવું. એટલે આપણે પણ સાંજે ડૉક્ટર પાસેથી દવા લેવી પડશે કેમ કે આ વાતાવરણ ચેન્જ થયું એટલે ઘરમાં એક બીમાર પડે ને એટલે પછી વારો કાઢે, લાઈન ટુ લાઈન બધાયનો વારો આવી જાય. અત્યારે તો ઘરે ઘરે બધાય બીમાર છે. અમારી શેરીમાં તો બહુ જ વાહરા છે તાવ, શરદી, ઉધરસના. એટલે દિત્યાને થોડુંક સારું છે. આજે હજી સૂતી છે, એ દવા પીવડાવીને સુવડાવી દીધી હતી બપોરે ને આજે હવે મારો વારો આવી ગયો છે એટલે આપણે પણ હવે છે ને વહેલી તકે દવા લઈ લેવી પડશે. અને મમ્મી પપ્પા જો અત્યારે વયા ગયા છે વાડીએ અને નરેશ એનું કામ કરે છે ને હું બસ જો આગળ થોડીક વાર સૂઈ ગઈ હતી, ઉઠી જ છું. એટલે હવે ફટાફટ આપણે પણ આપણું રોંઢાનું જે કામ બાકી છે એ કરી નાખીએ કેમ કે દિત્યાને હમણાં ટ્યુશનમાં ને આંગણવાડી એને હું નથી મોકલતી, 3-4 દિવસ થઈ ગયા કેમ કે એને આંખોને થઈ હતી ને એટલે પછી ચેપી રોગો એટલે બીજા છોકરાઓની ચોટે એટલે ઘરે જ પછી થોડી વાર એને હોમવર્ક કરાવી દેતી હતી ને આજે પણ નથી મોકલવી. આજે સારું છે પણ તોય નથી મોકલવી, હજી 1-2 દિવસ પછી મોકલશું આપણે. અત્યારે છે ને બીમારીની સિઝન ચાલુ થઈ હોય ને એવું લાગે છે કેમ કે ઘરે ઘરે બધા લોકો બીમાર છે અને હોસ્પિટલોમાં પણ એટલી ટ્રાફિક છે, દવા લેવા માટે દર્દીઓની લાઈન ટુ લાઈન લાગેલી છે. અત્યારે આ વાતાવરણ ચેન્જ થયું ને એટલે બધા લોકો બીમાર થઈ ગયા. અમારા ઘરે આવું હાલે છે, તમારા ઘરે પણ બીમારી છે કે નહીં જરાક કોમેન્ટ કરજો. ચાલો તો ફાઇનલી નરેશ પણ બહાર આવી ગયા છે, ભૂખ લાગી ગઈ એટલે નાસ્તો કરવા. તમને આમ તબિયત સારી છે ને? મને તો કઈ વાંધો નહીં, જરાક ખાલી માથું દુખે પણ એ વાતાવરણના લીધે હોય કે કામના લીધે હોય કે કઈ ખબર નથી પડતી પણ જરાક દુખે મટી જાય. એ તો બધું સ્ટ્રેસના લીધે હોય, કામના લીધે માથું ને એવું દુખતું હોય. મને તો ગળું દુખે છે ને આમ મજા નથી આવતી ને ધીમે ધીમે એવું લાગે છે ગરમાહટ જેવું કે તાવ આવવાની શરૂઆત એંધાણ થાય છે એટલે આપણે તો દવા લઈ લેવી છે વહેલી તકે. અને અત્યારે છે ને આજે પપ્પા પાછા વાડીએથી જો આવી રીતના સક્કરિયા છે ને ગતારું સક્કરિયા જે કે કોમેન્ટ આવતી હતી નરેશ બહુ બધાને ખબર છે તમને? હા કોમેન્ટ આ યુટ્યુબ માં તો હજુ ઠીક છે, ચાલો કે એની કોમેન્ટ છે ને આમ થોડી ગોલી હોય, આમ આપણે આમ શું કહેવાય સારી રીતના હોય. અરે ફેસબુક ની ઓડિયન્સ એટલે ભાઈ માથાનો દુખાવો ભાઈ યાર. ફેસબુક માંથી તમે જોતા હોય ને બધાય નહીં પણ અમુક લોકોને બાત કરતા એટલે 95% ઓડિયન્સ સારી જ છે પણ જે 5% છે ને તને ખબર જ નથી પડતી આને સક્કરિયા કહેવાય. અરે તું ખેડૂત છે આને સક્કરિયા કહેવાય. અરે કેવી કોમેન્ટ એટલે આવે તું ત્યાંથી જ શરૂઆત કરે. અરે ભાઈ તને જોતો ખરી અમારા ગામમાં તો આવીને સક્કરિયા કહેજે તને શક્કર ખવડાવી દે. ચક્કર ખવડાવી જેવી આપણી બોલીમાં અમે વિડીયો બનાવીએ તો અમારી બોલીમાં બનાવતા હોય બરોબર, નહીં કે બીજાને સારું દેખાડવા માટે અમે જેવી રીતના બનાવીએ છીએ એવી રીતના તમે. અમે અહીંયા બધા રતારું જ કહે છે, રતારુમાં બધા માણસો ઓળખી જાય છે અમારા ગામમાં આજુબાજુમાં. તો તમે પણ એવી રીતના સક્કરિયા કહેતા હોય તો તમે કહી શકો. પછી એક કોમેન્ટ લખી દીધી સક્કરિયા કહેવાય, પછી બીજી નીચે 1000 કોમેન્ટ લખવાની જરૂર નથી. સારું હોય તે સારું લખાય, પોઈન્ટ તમને દેખાણો એટલે એક સક્કરિયા કહેવાય ખબર પડી ગઈ હોય અમને ભાઈ. એટલે એ તો બહુ બધી કોમેન્ટ આવી હતી એ વિડીયોમાં. તમને એમ કે આ લોકો કોમેન્ટ નહીં વાંચતા હોય, રિપ્લાય નહીં આપતા એટલે, પણ અમે બધાની એકો એક A to Z જેટલી કોમેન્ટ આવે ને બધી કોમેન્ટ વાંચીએ છીએ અને બધી કોમેન્ટમાં આપણી લાઈક હોય જ છે. એવું નથી કે અમે કોમેન્ટ નથી વાંચતા, એક ઝીણામાં ઝીણી જે કોમેન્ટ હોય ને બધી વાંચી લઈએ છીએ. અને આ જે છે ને તમે કહો ને કે સક્કરિયા કહેવાય કે રતારું કહેવાય કે જે પણ કહેતા હોય A to Z, પણ એમાં જે તમને ખબર હોય તો ઓલા રાતા આવે ખબર પિંક કલરના, એ બધા એમ કે એને રતારું કહેવાય આને સક્કરિયા કહેવાય એમ. પણ અમે તો બધા જેવા આવા દેખાય, પિંક દેખાય, વ્હાઈટ દેખાય કે એ ક્રીમ કલર જેવા આવે ખબર ને, તો અમે તો બધા એને રતારું જ કહીએ. જો એને સક્કરિયા કહેવાય, રતારું કહેવાય, ઇંગ્લિશમાં સ્વીટ પોટેટો કહેવાય ને હિન્દીમાં તો શું કહેવાતું હશે? શકરકંદી. એવું કંઈક કહેવાતું હશે. ઘણા બધા નામ હોય પણ વસ્તુ તો એક જ છે એટલે ચાલ્યા રાખે. બીજું શું તમે જે કહેતા હોય અમે તો આને રતારું જ કહેવું, બરાબર ને? બરાબર. હવે જે તમે કહેતા હોય સક્કરિયા કે શકરકંદી કે રતાડું કે તમે આને શું કહો ને જરાક કહેજો કોમેન્ટ કરીને બરોબર. આને આપણે શું નામ આપવું દિત્યા? શકરકંદી. એવડું મોટું છે આપણાનું વજન કરવા માટે અમે અહીંયા તૈયાર છે. કરશું કે દિત્યા વજન? બરોબર. 1 2 3 ગો. ઓ હે 850 ગ્રામનું. 1 કિલોમાં 150 ગ્રામ જ ઓછું છે. હવે આ લેવા ગયા હોય તો કે 1 કિલો સક્કરિયા આપજો, તો પછી આ આપો ને બીજું આમાં થોડુંક કાપીને આપવાનું કે આવા 2 હોય તો શું કરવાનું દિત્યા? આખું લઈ જાવ. ઉપાડ તો ઉપડી ગયો. વાહ ડમ્બેલ ચાલે.
દીદિયા માટે તો આ ડમ્બેલ્સ લાગતું હોય છે કે કસરત કરવા જીમમાં એવી. હમણાં શિવરાત્રી આવે ને. હા ચાલો નાસ્તો પાણી કરી લીધા છે, રોંઢાનું બધું કામ થઈ ગયું છે અને હવે આવી ગઈ છું રસોડામાં. અને અત્યારે જો અહીંયા આપણે ખીચડી મૂકી દીધી છે અને મમ્મીએ છે ને સવારે જો મુખવાસ છે ને હળદર અને નિમકમાં થોડુંક શીખવો હતો. આપણે ઘરના જ છે બધા, તલ છે, વરિયાળી છે અને સુવા દાણામાં એડ કરેલા છે. એ બધી વસ્તુ આપણે ખેતરમાં થયેલી છે ને એ જ છે, આમાં કાંઈ વેચાતી લીધેલી નથી. એટલે આ મુખવાસ સરસ થોડુંક સુકાઈ ગયો છે ને મારે હવે અહીંયા શેકવો છે. કેમ કે હમણાં ઘણા દિવસથી આપણે મુખવાસ રીત્યા કરતી હોય. એકવાર તો વેચાતો લઈને ખાઈ લીધો પણ બનાવવાનો ટાઈમ જ નહોતો મળતો. સવારે જ મમ્મી હળદર ને મીઠાવાળા તલ ને એવું કરી દીધું હતું તો ત્યાં સરસ સુકાઈ ગયું છે ને હું ફટાફટ શેકી નાખું. એટલે દિત્યાને છે ને જમીને મુખવાસ ખાવાની ટેવ પડી ગઈ છે તો ત્યાં ટાઈમ છે ને તો પેલા મુખવાસ શેકી લઉં. ચાલો તો જો અહીંયા છે ને આપણે મસ્ત મજાનો મુખવાસ બનીને તૈયાર થઈ ગયો છે. ગરમ હતો એટલે ઠંડો થઈ ગયો છે. ઉપરથી છે ને મેં જો આ ગોઠલીનો મુખવાસ આપણે એક બોટલમાં ભર્યો હતો તો એ થોડોક આમાં એડ કરી દીધો છે અને થોડોક છે ને તૈયાર મુખવાસ પડ્યો હતો તો એ પણ આમાં એડ કરી દીધો છે એટલે સ્વાદમાં સરસ લાગે. તો આપણે નરેશને દિત્યાને ચખાડી આવીએ કે કેવો બન્યો છે આપણો મુખવાસ. ચાલો તો આપણે જો મસ્ત મજાનો દિત્યાબેન માટે મુખવાસ રેડી કરી દીધો છે. ચાખીને બતાવો કે કેવો બન્યો છે આ મુખવાસ. ચાલ મુખવાસ ખાઈ લે. એ જાય પઈ ગયા લાગે. વરસાદ નથી, મુખવાસ છે. દિત્યા આમાં એડ હોય, આમાં પડે. આ કંઈક અલગ છે લા, ચાંદી વાળું. એ ચાંદીનું વરખ નાખ્યું છે મેં. સોનું મોંઘું છે ને એટલે ચાંદી નાખ્યું છે, બાકી સોનું ના કરતા. સોના જેવો તો છે જ મુખવાસ. બધા ઇન્ગ્રેડિયન્ટ્સ આપણી વાડીના છે. ચાખીને કહું. કેવો બન્યો છે? તલ આપણી વાડીના છે, પછી સુવાદાણા આપણી વાડીના છે, વરિયાળી આપણી વાડીની છે. ખાલી આ થોડુંક તૈયાર મુખવાસ પડ્યો તો ને એ આપણો નથી. આ લાલ લાલ જે ગોળિયું દેખાય ને એ આપણી નથી, એ બહારનો છે. થોડોક જ હતો આમાં એડ કરી દીધો. ક્યાં નોખા નોખા બધા હાચવવા, એટલે સરસ લાગે કે ખાવામાં. સારું છે, હાલે એવું છે ભાઈ. ચાલો તો હવે તમારે પણ મુખવાસ ખાવો હોય તો આવી જાજો ઘરે, બરાબર ને? બરાબર છે. દિત્યા કેવો બન્યો? દિત્યાને બહુ મુખવાસ ખાવો જોઈએ કા ભાઈ બો. ચાલો તો આપણે મુખવાસનો ડબ્બો થોડોક ભરાઈ ગયો છે. આટલો મુખવાસ ખાઈને હું તો પાછો બનાવી લઈશ. તાજે તાજો ખાવાની મજા આવે. હવે આપણે થોડાક દિવસ ટેન્શન નહીં. ચાલો તો મુખવાસ મસ્ત મજાનો બનાવી લીધો છે ને મમ્મી પપ્પા હજી વાડીએથી નથી આવ્યા એટલે દિત્યાબેનને છે ને અહીંયા શેરીમાં જો અમે બેસી ગયું છે ઓટા ઉપર અહીંયા. અને અત્યારે શેરીમાં કોઈ નથી મારા અને દિત્યા સિવાય. કેમ કે દિત્યા અંદર આઈપેડ જોતી હતી એટલે હું કાલે આપણે બે બહાર રમવા જઈએ એટલે જો અમે પાંદડા તોડી લીધા છે. અને દિત્યાબેન અહીંયા છે ને કંઈક રસોઈ બનાવે છે. શું બનાવો છો બેન? ચટણી કૂટતા દે. દિત્યાબેન જો અહીંયા ચટણી કૂટેડે છે. હવે ચટણી બની જાય પછી શું બનશે એમાંથી? ઢોસા બનાવે છે. દિત્યાબેન જો મારા માટે ઢોસા બનાવે છે. ઢોસાની ચટણી પેલા કૂટેડે છે ને પછી ઢોસા બનાવશે કા બેન? તો દિત્યાબેન ઢોસા બનાવી લે ને પછી મને જમવા આપશે ઢોસા. તો હું ખાઈને પછી તમને કહું કે કેવા ઢોસા બન્યા એમ. કા દિત્યા? લાવો બેન ઢોસા અમારા. કેટલા રૂપિયા દેવા પડશે? 1,000. એવો બાપા, તો બહુ મોંઘા પડી જાય ઢોસા. અહીંયા ઢોસાની ડીશ રેડી થાય છે દિત્યાબેનની. કેમ કે રૂમમાં છે ને એ નકરો મોબાઈલ જ જોયા કરતી હતી ને આઈપેડ જોયા કરતી હતી ને હું પછી હાલ શેરીમાં લઈ જાઉં થોડીક વાર અહીંયા રમાડું. કામ બધું થઈ ગયું છે, હવે ખાલી શાક બનાવવાનું, રોટલા બનાવવાના બાકી છે, એ હજી વાર છે. તો થોડીક વાર અહીંયા રમાડું ને તો આગળ મમ્મી પપ્પા આવી જશે વાડીએથી. ચાલો તો અત્યારે જો ઘડિયાળમાં 4:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અને અમારે રોજની જેમ દિત્યાબેનને જો બધાની સાથે તો જમવું હોય નહીં. અત્યારે એને એકલા જમાડવું પડે મારે. એટલે અત્યારે જો દિત્યાબેન આવી ગયા છે જમવા માટે તો એને પહેલાં હું ફટાફટ જમાડી દઉં. દવા તો પીવડાવી દીધી છે કેમ કે આજે તો કંઈ તાવ જેવું એટલું હતું નહીં પણ આમ આગળના દિવસે તાવ ને કળતર ને એવું થયું એટલે આજે પણ એટલું બધું કંઈ એને મૂડ નહોતો એનો એટલો બધો કંઈ. પણ દવા પીવડાવી દીધી છે એટલે આવતીકાલે તો રેડી થઈ જશે બધું. એટલે અત્યારે થોડીક વાર એને ભૂખ લાગી છે તો પછી જમાડી દઉં કેમ કે આ તાવ ને એવું આવતું હોય ને એટલે જમવાનું તો જ્યારે ભાવે જ નહીં. શાક રોટલી તો એને સવારમાં તો મેં પુડલું બનાવી દીધું હતું એટલે ખાઈ લીધું હતું પણ રોટલી નહોતી ખાવાની ઈચ્છા થતી. અત્યારે તો કે મમ્મી મને શાકમાં લાડવું ચોડી દે એટલે હું ખાઈ લઉં. અત્યારે લાડવો ચોડી દીધો છે એટલે એ શાક રોટલી ખાઈ છે અત્યારે. અને હવે વિડીયોને એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.